મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાનું કોચવા ગામ કે જે કંચન જેવું હોવાના કારણે તેને કંચનપુર નામથી પણ ઓળખાય છે. આ ગામમાં કુલ 1500 જેટલી વસ્તી છે અને ગામમાં જ્યારથી પંચાયતી રાજ અમલમાં આવ્યું ત્યારથી એક પણ વાર ચૂંટણી થઈ નથી. જાણીએ. મારું નામ રજનીકાંત જયદેવલાલ બારોટ. પંચાયતી રાજ અમલમાં આવ્યું ત્યારથી આજ દિન સુધી અમારા કોચવા કરાર કંચનપુર જેના લોકો કે છે એમાં કોઈ પણ પ્રકારની ચૂંટણી નથી થતી. પંચાયતની હોય કે ડેરીની હોય કોઈ બી ચૂંટણી થતી નથી. ગામ લોકો ભેગા થઈ અને એનું પસંદગી કરતા હોય છે. અમે ઇલેક્શન નથી કરતા, સિલેક્શન કરીએ છીએ. અને એના પાછળનું કારણ ગામ લોકોની સમજણ, કોઠાસૂઝ, શિક્ષણ. ગામમાં શિક્ષણનું પ્રમાણ સારું છે. યુવાનો દરેક કાસ્ટમાંથી યુવાનો આગળ આવે છે પણ અને એમની બધા સમજણ આ વસ્તુ શક્ય છે. ગામની અંદર આમ તો પૂરો પરિચય આપું તો 1500ની વસ્તી ધરાવતું બક્ષપન ગામ છે. એમાં મુખ્યત્વે 50% ઉપર અમારા ઠાકોરભાઈઓ છે. પછી બીજા નંબરે પ્રજાપતિભાઈઓ, બ્રહ્મભટ્ટ બારોટ, પ્રજાપતિ રબારી અને પટેલ એ મુખ્ય મેઇન કોમ્યુનિટી છે. તો એની અંદર ગામની અંદર આજથી 20 વર્ષ પહેલા અમારા સતત 25 વર્ષ સુધી જે સરપંચ રહેલા અશોકભાઈ બારોટ એમના પ્રયત્નોથી એમની કોઠાસૂઝથી અંડરગ્રાઉન્ડ ગટર યોજના આજથી 20 વર્ષ પહેલા આ ગામની અંદર થયેલી છે. બીજી સુવિધાની વાત કરીએ તો ઓવરહેડ ટાંકી જે આજથી 20 વર્ષ પહેલાથી જે આજે પાણીની સમસ્યાઓ લોકોને થાય છે અને 20 વર્ષ પહેલાથી બિલકુલ કોઈ પણ જાતની કમ્પ્લેન વગર ગામની અંદર એ પાણીની સુવિધા અમારે અહીંયા છે. સફાઈની વ્યવસ્થા એવું સુંદર ગોઠવણી કરેલી છે તો સફાઈવાળા બેન આવી સફાઈ કરી જાય છે. લાઇટ માટે બધી જ જે ઉત્તમ ગામ માટે જે વ્યવસ્થાઓ કરેલી છે એ અમારા અશોકભાઈ શ્રી અને કોઠાસૂઝ માર્ગદર્શનથી બધી વ્યવસ્થિત ચાલે છે. અમારા નવનિયુક્ત સરપંચ રાજુજી મંગાજી ઠાકોર. તો આમ તો જનરલી અમે ચૂંટણીઓ આવે એટલે બધા ભેગા થઈ અને બોલો ભાઈ આ વખતે શું કરીશું એટલે બધા એકબીજા સાથે પ્રશ્નો કરી અને એકબીજાથી કોઈ બીજા કોઈની ઈચ્છા છે કે નહીં એમાંથી જે કંઈ આ જવાબદારી ઉપાડી શકે. ઈચ્છા તો હોય પણ સક્ષમ છે કે નહીં એ બાબતનો વિચાર કરી ગામ લોકો દ્વારા વાતચીતથી એના સરપંચ બનાવવામાં આવે છે. અને રાજુજી મંગાજી ઠાકોર એ પોતે એક સામાજિક કાર્યકર છે અને આવું કાર્યક્ષેત્રે આવા કંઈ કામ ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ લોક કલ્યાણ કાર્ય ધરાવે છે. ગામ લોકોએ ભેગા થઈને એમની ઈચ્છા વ્યક્ત કરી અને અશોકભાઈના આશીર્વાદથી અને એમને પછી બધા ભેગા થઈને બનાવી. અમારા ગામની અંદર સ્વચ્છતાનો માનનીય શ્રી પ્રતિભા પાટીલના હસ્તે સ્વચ્છતાનો એવોર્ડથી અમારા ગામની પ્રકારનો એવોર્ડ મળ્યો. નામ બારોટ અક્ષયકુમાર ભગત પ્રસાદ. હું કોચવા ગામનો રહેવાસી છું. અહીંયા ગામમાં રાશનની દુકાન છે સસ્તાના મારી. ગામ ગોકુળિયું ગામ છે. એમાં દરેક ભાઈચારાથી રહીએ છીએ સંપીને એકબીજાને. ઘણો બધો વિકાસ છે અમારા ગામનો બીજા ગામો કરતાં. અશોકભાઈએ સ્કૂલ, પંચાયત ઓફિસ ઘણા બધા વિકાસ કરે છે. ભાઈચારો છે એકબીજાને, વિકાસ છે ગામનો. આજ સુધી પંચાયતમાં ચૂંટણી નથી થઈ તો કોઈ ગામમાં એવા ભાગલા નથી. બધા સંપીને રહે છે. કોઈ જ્ઞાતિવાદ નથી. એકબીજાને સંપીને કામ કરીએ સાથે સહકારથી એકબીજાને. રિંકુ ઠાકોર, લોકલ 18 મહેસાણા.